આજે આપણે વેરના ફ્રૂડી આવે ને એની પણ સ્વિચ સર્વિસ કરવાની છે, સિંગલ સ્વિચ. Hyundai Kia ઓરિજિનલ સ્વિચ. ચાલો તો આ ખોલે. આઈટ્રીની જેમ કરીને એ રીતની સેમ આવશે. થોડોક આના લોક ટાઈટ આવે એટલે નીકળવામાં ટાઈમ લાગશે. અને સાઈડમાં દઈશું. જે આઈટેનિક હોય ને એમાં આપણે એલઈડી લાઇટ નહોતી, આમાં એલઈડી લાઇટ આવે છે, એટલે પહેલાં એને ઊંચી કરી લઈશું આપણે. લાગ લેશું ને નોર્મલી આ બધું ઝુકાઈ દઈશું. અહીં સેટ આવે એનું. ઓલાની જેમ અહીં કેમ લોક પહેલાં હતા એવી રીતના પાછા આ બાજુ બે લોક ખોલી નાખવાના. હળવે દેવું છું કરી નાખવાનું. ઓલામાં કેમ લાલ કલર ડટી હતી સેમ ટાઈમ જો ભાઈ આમાં પડી ગઈ અંદર, આ ટાઈમમાં પડી આપણે વેરના પડી ગઈ લઈને સાઈડમાં મૂકી દેવાનું બેવને. પછી આને ઊંચી કરીને ઓલામાં જેમ સ્વિચ સર્વિસ કરી એ કરી નાખવાની. આની સાઈડમાં મૂકી દેશું. ધ્યાન એ રાખવાનું છે જે પાર્ટ ખોલીને પાછો પડે નહીં ક્યાંય, નીચે રહી ન જાય ફિટિંગ ટાઈમે. ખરાબ બેવ સેટ કરી નાખવાની કમ્પ્લીટ. એની જેમ અહીંયા ઘસી નાખવાનું, અહીંયા આપણે ઘસી નાખવાનું એવી રીતે. થઈ ગયું. એવી રીતનો ઓલો પાર્ટ એને કાચ વ્યવહાર કરી દેવાનું. દિવસ કેટલો ખરાબ છે. પછી આને ફિટ કરી દઈશું. હળવો હાથે કામ કરજો, બાકી આને વધારે ઊંચું થઈ જાય ને તો તૂટી જાય. આની સાઈડમાં મૂકી દઈશું. એવી જ રીતના આ બાજુ. જેટલું સાફ હશે ને એટલું ટાઈમ ચાલશે. બીજી વાર ખોલવાની તકલીફ નહીં થાય તમારે. થઈ ગયું. સાઈડ પર મૂકીને ઓલી પટ્ટી આપણે સાફ કરી નાખશું.
દેખાય છે આમાં ક્રેક આવ્યો. આમાં હળવો એવો ક્રેક દેખાય ગયો. આમાં પાછું નથી, આમાં કમ્પ્લીટ છે. આમાં હળવો એવો ક્રેક આવ્યો, વધારે ઊંચી થઈ ગઈ હતી એટલે આપણે છોડું ફિટ કરી દઈશું. આમાં નીકળી ગઈ લાલ કલરની ડટી એ પાછી લગાવી દેવાની. આ પાર્ટ છે ને, આ પાર્ટ આ રીતની ડટી હોય. આ જે સિંગલ પાર્ટ છે ને આગળનો, આ બે અઠવાયા છે ને એની આગળનો જે ભાગ છે ને એ અંદરના ભાગમાં જશે. બે ભાગ છે ને આ બહાર રહેશે. રેડી? આને ફેરવીને અને પાછી એલઈડી કમ્પ્લીટ કરીને એની પોઝિશનમાં પાછી બેસાડી દેવાની. એ જ રીતે પાછો આ બ્લોક કરી દેવાનો. આમાં પણ ઊંધું નહીં બેસે. આ લોક છે ને જે ખાચો એ લોક આ બેસે બે સાઈડ એમ જ આવશે, આઈટીઆઈ નીચે માં કમ્પ્લીટ સર્વિસ.